ગુજરાતમાં આરોપીઓના વરઘોડા અંગે ડીજીપીનું નિવેદન સામે આવ્યું છે. ગુજરાતમાં આરોપીઓના વરઘોડા અંગે ડીજીપીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે વરઘોડા કાઢવાનું કાર્ય પોલીસ ક્યારેય કરતી નથી. વરઘોડા શબ્દનો પ્રયોગ ક્યારેય ગુજરાત પોલીસ અથવા તપાસમાં કરતી નથી. આ શબ્દ પ્રેસ અને મીડિયાથી આવેલ શબ્દ છે. કોઈ ગુનો બને ત્યારે પુરાવા કલેક્ટ કરવાના હોય છે, જેને રિકન્સ્ટ્રક્શન કહેવામાં આવે છે. સુરતમાં ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ ગુજરાત પોલીસના વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં કોન્ફરન્સ રાખવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં 4 શહેરોના પોલીસ કમિશનર તેમજ 9 રેન્જ આઈજી, લો એન્ડ ઓર્ડરના 4 અધિકારીઓ સહિત ગુજરાતના ટોચના આઈપીએસ અધિકારીઓએ હાજર રહ્યા હતા. અઠવા લાઇન્સ પોલીસ ભવનમાં આ કોન્ફરન્સ રાખવામાં આવી હતી. આ ક્રાઇમ કોન્ફરન્સમાં ક્રાઇમ અને શહેરની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ શહેરના પોલીસ કમિશનર પણ આ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા હતા. ક્રાઇમ કોન્ફરન્સ બાદ બીજેપીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. હવે એમાં આ વરઘોડા શબ્દ જે છે એ વરઘોડા શબ્દનો ઉપયોગ ક્યારેય ગુજરાત પોલીસ કરતી નથી. વરઘોડા શબ્દનો પ્રયોગ ક્યારે પણ ગુજરાત પોલીસ અથવા ઇન્વેસ્ટિગેશનના પેપર્સમાં થતી નથી. અને વરઘોડા કરવાની પ્રથા, એ જે વરઘોડા શબ્દનો ઉપયોગ છે એ મોટા ભાગે પ્રેસ અને મીડિયાથી આવેલી એક શબ્દ છે. કોઈ પણ ગુનો બને એટલે એ ગુના માટે જે કે એવિડન્સ કલેક્ટ કરવાના હોય એ ખૂબ જરૂરી છે. અને એવિડન્સ કલેક્ટ કરવા માટે અમુક પ્રક્રિયાઓ અપનાવવાની હોય છે. અને એમાં રિકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમ, આઈ રિપીટ, તમે લોકો મોટાભાગે લોકો એને વરઘોડા કહેતા હોય છે, પણ ઇટ ઇઝ એકચ્યુઅલી એ રિકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમ ટુ કલેક્ટ એવિડન્સ. અને તપાસની સમગ્ર પ્રક્રિયામાં આ રિકન્સ્ટ્રક્શન ખૂબ મહત્ત્વની બાબત છે. પરંતુ જ્યારે પણ કોઈપણ જગ્યાએ મારા ધ્યાન ઉપર અથવા વરિષ્ઠ પોલીસ અધિકારી ધ્યાન ઉપર આવ્યું છે કે રિકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમના બહાના હેઠળ કોઈ પણ ઇલીગલ એક્ટિવિટી કરવામાં આવી હોય તો એના વિરુદ્ધ પગલાં લેવા માટે પણ આપણી તૈયારી છે. પરંતુ ધીસ ઇઝ વન વર્ડ, આ એક શબ્દ છે વરઘોડા કાઢવાનું. એ વરઘોડા કાઢવાનો પ્રયોગ અમે લોકો ક્યારેય કરતા નથી અને વરઘોડા આપણે ક્યારેય કાઢતા નથી. આપણે ફક્ત રિકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમ કરીએ છીએ, જે એક લીગલ પ્રક્રિયા છે.